જય માતાજી મિત્રો, આજે આપણે વાત કરશું અમદાવાદ થી વારાણસી જતી ટ્રેનમાં સાધુ સાથે બનેલી ઘટના પર। ટ્રેન ધીમે ધીમે પ્લેટફોર્મ પરથી આગળ વધવા લાગી અને મારા જીવનની એ સફર શરૂ થઈ, જે પછી હું ક્યારેય પહેલાનો રહ્યો નહીં। આ વાત તમે માનશો નહીં, પણ એ દિવસ મારા માટે માત્ર મુસાફરી નહોતી, એ એક જીવંત પાઠ હતો। એક એવું સત્ય જે પુસ્તકોમાં નહીં મળે અને એક એવી ઘટના જે કદાચ તમારું વિચારવાનું દિશા બદલી નાખે। એ દિવસ સામાન્ય જ હતો। હું અમદાવાદ થી વારાણસી જતો હતો, ઓફિસના કામથી થાકી ગયો હતો અને થોડા દિવસ માટે મનને શાંતિ આપવાની ઈચ્છા હતી। ટ્રેનમાં બેઠો ત્યારે સામાન્ય રીતે જેમ લોકો ફોનમાં વ્યસ્ત હોય છે તેમ હું પણ હતો। આસપાસ નજર ફેરવી તો લોકોની ભીડ, શાહવાળા, સમોસાવાળા, બાળકોનો શોર, બધું એક સામાન્ય ભારતીય ટ્રેનનું દ્રશ્ય હતું। પરંતુ મારા સામેની સીટ પર બેઠેલા એક સાધુ મહાત્મા મારા ધ્યાન ખેંચી ગયા। સફેદ દાઢી, શાંત ચહેરો, આંખોમાં એક અજોડ તેજ અને ખૂબ જ સાદું વસ્ત્ર। તેઓ કોઈ સાથે વાત કરતા નહોતા, માત્ર આંખ બંધ કરીને બેઠા હતા। મને લાગ્યું કે આ તો સામાન્ય સાધુ છે, પરંતુ મને ખબર નહોતી કે આ વ્યક્તિ મારી જિંદગીની દિશા બદલી નાખશે। થોડા સમય પછી ટ્રેન ઝડપ પકડવા લાગી, લોકો પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા। મેં પણ હેડફોન લગાવીને ગીતો સાંભળવા શરૂ કર્યા। અચાનક એક નાના છોકરાનો રડવાનો અવાજ આવ્યો। મેં નજર કરી તો એક ગરીબ સ્ત્રી પોતાના બાળકને શાંત કરવાના પ્રયત્ન કરી રહી હતી। બાળક ભૂખ્યું હતું, એની પાસે ખાવા માટે કંઈ નહોતું। એ સમયે સાધુએ ધીમેથી પોતાની થેલીમાંથી થોડું ખાવાનું કાઢ્યું અને સ્ત્રીને આપ્યું। સ્ત્રીના ચહેરા પર જે રાહત અને આભારનો ભાવ હતો એ જોઈને મને અંદરથી કંઈક હલચલ થઈ। હું વિચારવા લાગ્યો, હું તો સારો પગાર કમાઉં છું, પણ મેં ક્યારેય આવું કર્યું નથી। થોડા સમય પછી એક ટિકિટ ચેકર આવ્યું। એણે એ સ્ત્રી પાસે ટિકિટ માંગી। એ ગરીબ સ્ત્રી પાસે ટિકિટ નહોતી। ટિકિટ ચેકર ગુસ્સે થઈ ગયો અને એને નીચે ઉતારી દેવાની ધમકી આપી। એ સમયે સાધુ મહાત્માએ ફરી એકવાર શાંતિથી પોતાની ખિસ્સામાંથી પૈસા કાઢ્યા અને એ સ્ત્રીને ટિકિટ લઈ આપી। હવે તો હું સંપૂર્ણ રીતે ચોંકી ગયો હતો। આ વ્યક્તિ કોણ છે? કેમ આટલી શાંતિથી બધાને મદદ કરે છે? મારે હવે કૌતુક વધ્યું। મેં ધીમેથી પૂછ્યું, બાપુજી, તમે આટલી મદદ કેમ કરો છો? તમને કોઈ ઓળખતું પણ નથી। સાધુએ આંખ ખોલી અને હળવી સ્મિત સાથે કહ્યું કે બેટા, મદદ કરવા માટે ઓળખાણની જરૂર નથી, દિલ હોવું જોઈએ। એક વાક્ય મારા હૃદયમાં ઘૂસી ગયું। ટ્રેન આગળ વધતી રહી। રસ્તામાં એક સ્ટેશન આવ્યું જ્યાં થોડા યુવાનો ચડ્યા। તેઓ ખૂબ જ ઉદ્ધત હતા, જોરથી વાતો કરતા, હસતા અને બીજાને તકલીફ આપતા। તેમણે એ સાધુને જોઈને મજાક કરવી શરૂ કરી। અરે બાપુ, કઈ ચમત્કાર બતાવો। તેઓ હસતા હસતા હતા। સાધુ માત્ર સ્મિત કરતા રહ્યા, કોઈ પ્રતિક્રિયા નહોતી। એક યુવાને ગુચ્છામાં આવીને તેમની થેલી ખેંચી લીધી। અંદર કંઈ ખાસ નહોતું, થોડા કપડાં અને થોડું ખાવાનું। યુવાને મજાકમાં બધું ફેંકી દીધું। હવે તો મને ગુસ્સો આવ્યો। મેં વિચાર્યું કે હું જઈને તેમને રોકું, પણ સાધુએ મારી તરફ જોઈને આંખોથી સંકેત આપ્યો, શાંતિ રાખ। થોડા સમય પછી યુવાનો ઉતરી ગયા। મેં પૂછ્યું, બાપુજી, તમે તેમને રોક્યા કેમ નહીં? તમે ગુસ્સે કેમ નથી કર્યો? તેમણે કહ્યું, જો હું પણ ગુસ્સો કરું તો હું અને તેઓ શું ફરક પડી રહ્યો? હું મૌન થઈ ગયો। રાત્રિ પડી, ટ્રેનમાં શાંતિ છવાઈ ગઈ। લોકો સૂઈ ગયા, હું પણ સુવાની કોશિશ કરતો હતો, પણ મનમાં ઘણા પ્રશ્નો હતા। અચાનક રાત્રે એક ટ્રેનમાં ચડ્યો। એ ધીમે ધીમે મુસાફરોના બેગ ચોરી રહ્યો હતો। એ મારી પાસે આવ્યો, પણ હું જાગતો જ હતો એટલે એ આગળ વધ્યો। અંતે સાધુ પાસે પહોંચ્યો। સાધુએ આંખ ખોલી અને ચોરને જોયો। ચોર થોડી ક્ષણ માટે થંભી ગયો, પરંતુ આશ્ચર્યજનક વાત એ હતી કે સાધુએ કહ્યું કે બેટા, જો કંઈ જોઈએ તો આ લઈ જા, અને પોતાની થેલી એને આપી દીધી। ચોર ચોંકી ગયો। એણે કહ્યું કે મારે ચોરી કરવી છે, ભિક્ષા નથી માંગવી। સાધુએ જવાબ આપ્યો, ચોરી પણ ત્યારે જ થાય છે જ્યારે જરૂર હોય। જો તું માંગે તો હું આપું, તારે ચોરી કરવાની જરૂર નહીં પડે। એ શબ્દ સાંભળીને ચોરની આંખોમાં આંસુ આવી ગયા। તેણે થેલી પાસે આપી અને કહ્યું, માફ કરજો બાપુ, આજે પહેલી વાર કોઈએ મને માનવી સમજીને વાત કરી। એ ક્ષણ મેં પોતાની આંખે જોઈ હતી। એક ચોરનું દિલ બદલાઈ ગયું। સવાર થઈ, ટ્રેન પોતાના અંતિમ સ્ટેશન તરફ જઈ રહી હતી। હું આખી રાત વિચારોમાં ગુમ હતો। આ સાધુએ મને જીવનનો એવો પાઠ શીખવ્યો જે કોઈ સ્કૂલ કે કોલેજમાં નથી મળતો। સ્ટેશન આવતું હતું, હું ઉતરવા માટે તૈયાર થયો। સાધુ પણ ઉતરવા લાગ્યા। મેં તેમને રોકીને કહ્યું કે બાપુજી, તમારું નામ શું છે? તમે ક્યાં રહેતા? તેમણે સ્મિત કરીને કહ્યું, નામથી શું થાય બેટા, માણસ તેના કર્મથી ઓળખાય છે। અને તેઓ ભીડમાં તો ગાયબ થઈ ગયા। હું ત્યાં જ ઊભો રહ્યો। મને સમજાઈ ગયું કે જીવનમાં સૌથી મોટી સંપત્તિ પૈસા નથી, પણ માનવતા છે। આ ઘટના પછી મેં મારી જિંદગી બદલવાનો નિર્ણય લીધો। હવે હું માત્ર મારા માટે નહીં, પણ બીજાઓના માટે પણ જીવવાનો પ્રયત્ન કરું છું।
ક્યારેક તમને પણ આવી કોઈ વ્યક્તિ મળે તો તેને અવગણશો નહીં, કારણ કે કદાચ તે વ્યક્તિ તમારા જીવનનો સૌથી મોટો ગુરુ બની શકે છે. અને હા, આજે પણ જ્યારે હું ટ્રેનમાં મુસાફરી કરું છું ત્યારે દરેક સાધુના ચહેરામાં હું આ મહાત્માને શોધું છું, જેને હું કદાચ ફરી ક્યારેય નહીં મળી શકું, પણ જેમણે મને જીવન જીવવાની સાચી રીત શીખવી એ જ સાધુ હતા. મિત્રો, આ વાર્તા કાલ્પનિક છે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. થેન્ક યુ.